તો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે દોસ્તો. તો મારા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ડ્યુટીમાં જવાનો આખો રૂટ તથા ડ્યુટીથી લંચ કરવા માટે જ્યારે આપણે પાછા આવીએ ત્યાં સુધીનો આખો વિડીયો આપણે આજે બનાવવાનો છે. તો એ દરમિયાન ડ્યુટીથી આવતા જતા કયો રૂટ લઈએ છીએ, શું તકલીફ થાય છે અને કેવા રસ્તા છે એ બધું આપણે જોઈશું. તો તમે આ વિડીયોમાં બન્યા રહો. અને હા, હું તમને મારું પોલીસ સ્ટેશન પણ દેખાડું કે કયા પોલીસ સ્ટેશનમાં હું નોકરી કરું છું તથા કયા વિસ્તારમાં મારું પોલીસ સ્ટેશન આવ્યું અને કેટલા વાગે ડ્યુટીમાં જવાય છું, કેટલા વાગે ડ્યુટીમાંથી આવું છું, એ બધું આપણે આ વિડીયોમાં જોશું. તો વિડીયો જોવા માટે કન્ટિન્યુ બન્યા રહો તથા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા શેર કરજો બીજાને. થેન્ક યુ. ટ્રાફિક ડ્યુટીમાં જ્યારે જઈએ તો ઘરથી નજીક ટ્રાફિક બહુ હોય યાર. નકરા ખટારા જ હોય. તારે ક્યાં ઉતાવળ છે? ઉતાવળ લાગે છે. શું કાકા ઈશારા કરો છો? એ થોડો ઉભો રે, હાથ ઊંચો કરો તો આમ થોડુંક ઓકવર્ડ લાગે. વિડીયોગ્રાફી કરતા કરતા અચાનક તમારી હેબિટ ચેન્જ થઈ જાય અને તમે મોબાઈલ હારે વાતો કરો, થોડુંક એમ થાય કે આ કોની આને વાતો કરે, પણ મજા આવે. લાગે કોક હારે છે આમ. એક ધારું ટ્રાફિક છે. રસ્તાની એક બાજુ પાણી ભર્યું છે ને એક બાજુ માણસે હાથી આયરો જાય છે. ચોકડી. વરસાદ આવે એટલે રોડ ની પથારી પડી જાય, ગમે એટલો સારો રોડ હોય ને. અહીંયા તો એટલે હેવી વ્હીકલ જતા હોય એટલે આમાં કોઈ બીજાનો વાંક નથી, પણ વ્હીકલ એટલે હેવી જાય છે. અહીંથી ખટારા મોટા ફૂલ લોડેડ એટલે રસ્તો તો ગમે એવો હોય વિખાઈ જાય. તો દોસ્તો આ આપણો ડેઈલી પોલીસ સ્ટેશન જવાનો રૂટ હતો. હા, ડેઈલી ડ્યુટી આ રોડ ઉપર જઈએ. વિડીયો ઉતારવાના જે પૂરા ઇક્વિપમેન્ટ આપણી પાસે છે નહીં, પણ તોય વિડીયો ઉતારી લઈએ આપણે. ઇક્વિપમેન્ટ ને હજી કઈ એવી બધી જરૂર નથી. વરસાદ છે એટલે આપણે છત્રી ભેગી જ રાખી. રોડ ઉપર ઉભા રહી ગયા છે જે આ બધા રોડની સાઈડમાં કન્જેસ્ટેડ એરિયા અને ટ્રાન્સપોર્ટેશન વધારે એટલે આવું બધું થોડુંક તકલીફ રહે. થોડા પિકઅપ વાળા ભાઈ હોર્ન મારે છે, પણ એમ કે ઘડીક ખમો, આગળ ગાડી છે, હો પોરો ખાઈ જાવ. તો હવે આપણે પોલીસ સ્ટેશન થી નજીક આવી ગયા છે. કવાસ અજીરા, આ રસ્તો સીધો અજીરા જાય, અહીંથી કવાસ ગામ. અહીંયા આપણી ડ્યુટી ડેઈલી હોય. ઘણા મિત્રો મને કોમેન્ટમાં એમ પૂછે કે તમારી નોકરી ક્યાં છે, તમે શું નોકરી કરો છો, કયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરો છો. તો આપણે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં નોકરી કરીએ છીએ. આ છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન, મારા જે રાઈટ સાઈડમાં છે. તો આ આપણું પોલીસ સ્ટેશન છે. લંચ માટે ઘરે જઈએ છીએ. લંચ ટાઈમ થઈ ગયો. ટ્રાફિક તો એટલું ને એટલું જ રહે છે. તમારે ગમે એટલું કરો, ગમે એવો સમય થાય, આ રોડ ઉપર એટલું ટ્રાફિક રહેશે.
જનરલી આ એરિયામાં વધારે ટ્રાન્સપોર્ટ તથા ગેરેજ અને ટ્રક એને રિલેટેડ વધારે ધંધાઓ છે, એટલે તમને અહીં વધારે ટ્રક ને એવું વધારે દેખાશે આ એરિયામાં. ઘણા લોકો ડેઈલી અપડાઉન કરે છે અહીંયાથી, ઘણા એટલે નજીકના એરિયામાં છેલ્લા નજીક 10-12 કિલોમીટરથી ઘણા લોકો અહીંથી અપડાઉન કરે છે, 2 વ્હીલ 4 વ્હીલ. એટલે સવારના 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી વધારે ટ્રાફિક હોય અને સાંજે 7 વાગ્યાથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી વધારે ટ્રાફિક હોય. ત્યારે મોસ્ટ ઓફ ટ્રાફિકની સિચ્યુએશન થોડી હાર્ડ હોય. બાકી અત્યારે નોર્મલ ટ્રાફિક છે. આ જે બધું દેખાય એ નોર્મલ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક નથી. રસ્તા ભયંકર છે. એનું કારણ એ છે કે એટલા હેવી લોડેડ ટ્રક આ રોડ ઉપર, કોઈ બી રોડ ઉપર ચાલે કન્ટિન્યુ, એટલે વરસાદમાં એ રસ્તાનું ધોવાણ થઈ જાય અને પછી આ મોટા વેટ વાળા જે ટ્રક ચાલે એના લીધે વધારે ખાડો ઊંડો થઈ જાય. કન્ટિન્યુ જ્યાં આવું હેવી વ્હીકલ ચાલે ત્યાં તો રસ્તા આવા જ રહેવાના. જો રસ્તા જો તમે આવા થઈ જાય. પાર્કિંગની સુવિધાના લીધે આ બધા ખટારાવાળા રોડ ઉપર ગાડી મૂકીને વયા જાય રોડની સાઈડમાં, એના લીધે થોડુંક ટ્રાફિક વધી જાય છે. ટ્રાફિક પોલીસ દરરોજ આ બધાને ડિટેન કરે, પણ તોય હવે ટ્રાફિક જ એટલું છે કે બિચારા ક્યાં મૂકે, અને રોજી રોટી એના ઉપર છે નહીં. જો આમાં કેટલો વજન છે વિચારો આ ગાડીમાં. હવે આ રોડ ઉપર હાલે તોય હાઈવે ઓથોરિટી આ બધું ખાડા ભરી દીધા છે. આ રસ્તો બાયપાસ છે, બાયપાસ સીધો સુરત સિટીની આઉટ નીકળી જાય. એટલે જે સુરત હજીરા અથવા જીઆઈડીસી વિસ્તારમાં જે જતા હોય, હજીરાની આજુબાજુની જીઆઈડીસીમાં, એટલે વડોદરા અમદાવાદ સાઈડથી જે ટ્રક આવે આ રોડ ઉપરથી બાયપાસ સીધા આવે. આપણું ટર્નિંગ આવી ગયું છે. તો આ છે મલગામાં જવાનો ફાટક વાળો રસ્તો. વરસાદનું પાણી હજી ભરેલું છે. અહીંયા રેલવે ક્રોસિંગ જે આવે એ રેલવે ક્રોસિંગ આપણે ક્રોસ કરીને સીધું મલગામાં જવાનું આવે. તો આ છે રેલવે ક્રોસિંગ. ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ એટલો હતો કે તો આ મલગામાં ગામ ચાલુ થઈ ગયું. મારા ઘરે જવાનો શોર્ટકટ રસ્તો છે અને આ ગામમાં થઈને હું ડેઈલી મારે નીકળવાનું થાય. આ ગામ ચાલુ થઈ ગયું છે. મહાદેવનું મંદિર છે, મુક્તેશ્વર મહાદેવ મંદિર. ગામમાં કોઈ પ્રસંગ લાગે છે, ઘણી ગાડીઓ હોય છે. બહુ મસ્ત ગામ છે. આ ગામમાં 2 દુકાન છે, આ ને પેલી 2 કરિયાણાની દુકાન છે. પોલીસ સ્ટેશન મારા ઘરથી 5-7 કિલોમીટર દૂર છે. ડેઈલી આ રૂટ ઉપર આપણે આવવા જવાનું હોય છે ને. એકદમ ગ્રીનરી જોરદાર. એથી આપણે લેફ્ટ ટર્ન લેવાનું છે. લેફ્ટ ટર્ન લઈને જવા દઈએ. તો આપણા ઘરથી હવે આપણે બહુ નજીક છીએ. હવે આપણું ઘર વધીને 1 કિલોમીટરમાં છે. હવે આવવાની તૈયારી છે. આપણા ઘરે જતા પહેલા સૌથી પહેલા ઇન્ટરનેશનલ સ્કૂલ આવે છે, આર્થ.
આ આર્ટ સ્કૂલની બધી બસો છે. અત્યારે છૂટવાનો ટાઈમ છે. કીધી આ આર્ટ સ્કૂલ છે આપડી. લક્ષ્મીવાડી આવી ગયા. આપણે અહીંથી અહીં રનિંગ કરવા જઈએ ડેલી. આપણો રનિંગ કરવાનો રૂટ આવી ગયો. 2-3 વર્ષો પહેલા અહીંયા એટલી બધું કઈ ડેવલપમેન્ટ નહોતું, પણ છેલ્લા 1 વર્ષથી અહીં ઘણું ડેવલપમેન્ટ છે અને ઘણી નવી સોસાયટીઓ બધી અહીંયા બને છે. તો ડાંગર વીણવાનું ચાલુ છે. આપણી સોસાયટી આવી ગઈ. સામે આપણી સોસાયટી છે. થી આપણે લેફ્ટ ટર્ન. તો આ છે આપણી સોસાયટી સિલ્વર પાર્ક, જ્યાં આપણે અત્યારે આવ્યા છીએ લંચ કરવા માટે. સિક્યુરિટી ગાર્ડ નથી, ઇન્ડિયા સિક્યુરિટી ગાર્ડ. અચ્છા, અહીંયા ઊભા છે. ઊભા જોઈએ બધા શું કરે છે. ઘરે આવી ગયા છીએ આપણે. હર્ષવર્ધન ઘરે નથી? ઘરે જ છે. હર્ષવર્ધનભાઈ ટીવી જોવે છે એવું લાગે. ટીવી જોતો હશે. બોલો, હર્ષુ બોલાવે. તો આ શું કરે છે હર્ષુભાઈ? કનિકાબેન શું કરે? મોબાઈલ જોવે. તું ટીવી જો. તારો દોસ્ત બોલાવે તને બહાર. જો સીધ જાઓ છો. ક્યાં રમવા જશો? આગળ. આ તારું પેન્ટ કેમ ટૂંકું ટૂંકું છે? તો બીજું નથી તારમાં ટૂંકું? હે? શું ગોતો? એ રીતુ મારું બહેનો નથી, બનાવે છે. એ તો ક્યાં કરે? તો લંચ હજી બને છે. તો લંચ બને, શું બને છે જોઈ. તો આ આપણો રેગ્યુલર નો ડેલી નો રૂટ હતો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.